કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચ માતાજીના મંદિરે દર્શન કરી પાલિકાના અધિકારીઓને સદબુદ્ધિ આપે તે માટે દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સિટી પોલીસ મથક દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા અને પ્રમુખની અટકાયત। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરના પાંચ માતાના દર્શન કરી પાલિકાના અધિકારીઓને સદબુદ્ધિ આપે તે માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શન કરી પાલિકાના અધિકારીઓ સદબુદ્ધિ આપે, જેથી પાલિકાના અધિકારીઓ દ્વારા સામાન્ય લોકોને હેરાન કરતી તેમજ વિકાસના કામોને લઈને લોકોને હેરાનગતિ થઈ રહી છે, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરની પાંચ માતાજીના દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાલક્ષ્મી માતાના મંદિરનું દર્શન કરી બહાર નીકળતા સિટી પોલીસ મથકનો સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો, તેમજ દર્શન યાત્રા આગળ જતા કોંગી કાર્યકર્તાઓ, પ્રમુખ અને વિપક્ષ નેતા અને મહિલાઓની અટક કરવામાં આવી હતી। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે જે ચાર દરવાજામાં જે માતાજીના મંદિર છે, પવિત્ર ચૈત્ર નવરાત્ર ચાલે છે, માતાજીનો તહેવાર છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા પાંચ માતાના દર્શન કરી પગપાળા દર્શન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કારણ કે હવે તો આ વડોદરા શહેરને જે રીતે નવનાથ મહાદેવ રક્ષા કરે છે, એવી રીતે માતાજી આપણા વડોદરાને બચાવી શકે આ ભ્રષ્ટ શાસકોથી। કારણ કે વડોદરા મહાનગર સેવા સદનની જગ્યાએ મેવા સદન થઈ ગયું આ ભાજપના રાજમાં। કોર્પોરેશનમાં 30-30 વર્ષથી શાસન, ધારાસભ્યો એમના, સાંસદ એમના, તો પણ વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે, જે પ્રજા વેરો ભરે એને વેરાનું વળતર ના મળે, અને આ વડોદરા શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ અને દારૂ વેચાય। એક નશાખોર યુવાને એક બહેનનો જીવ લઈ લીધો, 7 લોકો દવાખાનામાં ઇન્જર્ડ એડમિટ છે, ત્યારે એની સામે જે કાયદાકીય કડક કલમો લાગવી જોઈએ, એને એવી સજા થાય કે વડોદરા શહેરમાં ઉદાહરણ ઊભું થાય, તો એ બધું કરવાની જગ્યાએ પોલીસ પણ ઢાક પીછોડો કરતી એવું લાગે છે। વારાણસીથી કોઈ નેતાનો ફોન આવ્યો કે કોઈ ઉદ્યોગપતિનો ફોન આવ્યો, સામાન્ય માણસ માટે અલગ કાયદો અને આવા લોકો માટે અલગ કાયદા, ત્યારે કોંગ્રેસ પાર્ટી આ વડોદરા શહેરમાં ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે, અને કોર્પોરેશન જે વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા એને આ ભાજપે ખાડોદરા બનાવ્યું। તો માતાજીને પ્રાર્થના કરવા નીકળ્યા છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવવું છે, અને કોંગ્રેસ પાર્ટી આ માતાજીના ચૈત્ર નવરાત્રમાં અમે સંકલ્પ લઈએ છીએ કે કોંગ્રેસ પાર્ટી આવનાર દિવસમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું, વડોદરાના પ્રજાના ઘરે ઘરે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપીશું, પાયાની સુવિધા આપીશું, અને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે એવો પ્રયત્ન કોંગ્રેસ पार्टी આવનાર દિવસમાં કરશે। नवरात्र माताजी के दर्शन करके सत्ता पक्ष को बुद्धि आवे છે। મહાલક્ષ્મી માતાના દર્શન કરી એમના આશીર્વાદ મેળવી અમે ઈચ્છીએ છીએ કે માતાજી આ લોકોને સદબુદ્ધિ આપે। જે પ્રમાણેનું રાજ્યની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે, જે રીતે લોકોની નોકરીઓ ચલી ગઈ, જે રીતે રોસ્ટર પદ્ધતિ ખતમ થઈ ગઈ, કોઈ ગરીબ માણસ ઉપર નહીં આવી શકે તે પ્રમાણેની સરકાર ચલાવતા હોય ત્યારે, અને જે બોલે એને અંદર પૂરી દે અને તરત પોલીસ મોકલી દે, એ પ્રમાણેનું જે શાસન ચાલી રહ્યું છે એની સામે લડવું જરૂરી છે। ગાંધી અકેલા ચલાતા અને આ દેશની અંદર લોકોને ભેગા કરીને આ દેશને આઝાદી અપાઈ। મારું માનવું છે કે મહાલક્ષ્મીજીના દર્શન કરીને જે રીતે અમે લોકો નીકળીશું, લોકોને જગાડવાનું કામ કરી રહ્યા છે, કોઈ ડરતું નથી। કોંગ્રેસ પાર્ટી કદાપી ડરી નથી ને ડરવાની નથી। પોલીસ મોકલીને તમે શું બતાડવા માગો છો? લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ખરાબ થાય ત્યારે જ પોલીસનું કામ છે, પણ કોઈના કહેવાથી તમે ધરપકડ પડો એ ન્યાયના તંત્રમાં સારું નથી। અમે લોકો એક જગાડવાનું કામ કરી રહ્યા છે, ભલે ડિટેન કરે જે કંઈ કરે, પણ અમારા તમામ કાર્યકર્તાઓ નાનો હોય મોટો હોય એ કોંગ્રેસ પાર્ટીનો વફાદાર છે અને લડાઈ લડશે અને દેશને જગાડશે। અને આ જે સત્તા પર બેઠેલા છે, જે લોકો દમન કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે, જુલ્મ કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને લોકોને બોલવાનો મોકો નથી આપતો, આ પાંચેય મંદિરની અંદર દર્શન કરી અને એક લોકોને મેસેજ આપીએ છીએ કે આ ભ્રષ્ટાચાર માટે બધા લોકો લડવા માટે તૈયાર છે। Subscribe now
and press the bell icon. Never miss an update.